પ્રકરણ 19 આપણા સાથી. મિત્રો, માનવી અને માનવી વચ્ચે તો મિત્રતા હોય, પરંતુ માનવી અને પ્રાણી વચ્ચે પણ મિત્રતા હોય. જેમ કે તમારા ઘરની આસપાસ રહેતું નાનું નાનું ગલુડિયું અને નાનું નાનું બિલાડીનું બચ્ચું પણ તમારું મિત્ર હશે, છે ને? તો ચાલો મિત્રો, આપણે આપણા આ પ્રાણી મિત્રો એટલે કે આપણા સાથીઓ વિશે જાણકારી મેળવીશું. મિત્રો, આપણે હંમેશા અબોલ પ્રાણીઓ અને પક્ષીઓની મદદ કરવી જોઈએ, બરાબર ને? તમે પણ આવા અબોલ જીવોની મદદ કરશો ને? હા મિત્રો, આપણે આજે તમારા જેવા જ નાના બાળકોએ આવા અબોલ પક્ષીની કેવી મદદ કરી હતી તે જોઈએ. રવિવારની રજા હોવાથી કૃપાલી, કલ્યાણી, પીટર, નવજોત અને હરભજન કૃપાલીના ઘરે રમત રમતા હતા. ત્યારે અચાનક જ તેમણે અવાજ સાંભળ્યો. કૃપાલીના છતના પંખામાં ટક અવાજ આવ્યો હતો. કલ્યાણીએ જોયું અને બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ એ નાનકડા પંખીને પકડી લીધું. એ ચકલીનું નાનું બચ્ચું હતું. પંખાનું પાંખિયું વાગ્યું હોવાથી બિચારું ઘવાયું હતું અને ચી ચી કરતું હતું. નવજોત અને હરભજન જલ્દીથી એક વાટકામાં પાણી લઈ આવ્યા. પીટર આ નાનકડા બચ્ચા ઉપર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવતો હતો. તેઓએ વાટકો પંખીની ચાંચ પાસે ધર્યો. તેણે પાણી પીધું અને ત્યારબાદ ધીમે ધીમે તેની પાંખો હલાવવા લાગ્યું. એટલે નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. તેમણે જોયું કે ચકલીનું બચ્ચું ઉડવાની કોશિશ કરે છે. આમ કરતા કરતા થોડી જ વારમાં તે ઉડી ગયું. બીજા દિવસે બાળકો શાળામાં આવીને વર્ગમાં બેઠા હતા. ત્યારે તેમણે આવા જ એક નાના ચકલીના બચ્ચાને વર્ગખંડમાં ઉડતું જોયું. અમે તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને જાણવાની કોશિશ કરવા લાગ્યા કે આ એ જ ચકલીનું બચ્ચું છે જેને ગઈકાલે ઈજા થઈ હતી. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. તે થોડી વાર વર્ગમાં જ રહ્યું. તેથી તેમણે જોયું કે આ એ જ નાનું ચકલીનું બચ્ચું છે જેને ગઈકાલે ઈજા થઈ હતી. તેને ઉડતા જોઈને બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને તાળી પાડવા માંડ્યા. જુઓ મિત્રો, અહીં કેટલાક વાક્યો આપેલા છે. આ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું. પંખી ઉડી ગયું. પંખીને પંખાથી ઈજા થઈ હતી. પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. બાળકોએ પંખીને વર્ગખંડમાં જોયું. નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. જુઓ, આ વાક્યોમાંથી કયું વાક્ય પ્રથમ ક્રમે આવશે? પંખીને પંખાથી ઈજા થઈ હતી. આ વાક્ય પ્રથમ ક્રમે આવશે. તો આપણે આ વાક્યને પ્રથમ ક્રમ આપીશું. હવે બીજા ક્રમે કયું વાક્ય આવશે? નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. તે વાક્ય બીજા ક્રમે આવશે. આપણે આ વાક્યને બીજો ક્રમ આપીશું. હા, હવે આના પછી કયું વાક્ય આવશે? પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, ખરું ને? તો આ વાક્યને આપણે ત્રીજો ક્રમ આપીશું. પછી ચોથા ક્રમે કયું વાક્ય આવશે? પંખી ઉડી ગયું. હા, બરાબર.
આ વાક્ય ચોથા ક્રમે આવશે અને પાંચમો ક્રમ આપણે બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું તેને આપીશું. બધા જ વાક્યો ક્રમમાં ગોઠવાઈ ગયા. ચાલો હું તમને બધાને શંકરની બિલાડીની વાત કહું. એક નાનકડો શંકર હમણાં થોડા દિવસોથી ખૂબ જ ખુશ હતો. કેમ ખબર છે? થોડા દિવસ પહેલા તેના ઘરની નજીક આવેલા એક વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. એવા સરસ નાના નાના બચ્ચા અને તેમની આંખો પણ હજી ખુલતી ન હતી. બરાબર ચાલી પણ નહોતા શકતા. આ બચ્ચાને જોવા શંકરને ખૂબ જ ગમે અને એટલે જ તે તેનો નવરાશનો સમય તેમની પાછળ વિતાવવા લાગ્યો. એક દિવસ સવારે બિલાડી ખૂબ રડતી હતી. તેના રડવાના અવાજથી શંકર ઉઠી ગયો. મિત્રો, શું તમે જાણો છો કે બિલાડી કેવી રીતે રડે છે? દોસ્તો, બિલાડીનો રડવાનો અવાજ નાના બાળકના રડવાના અવાજ જેવો જ હોય છે. આપણને સાંભળીને જાણે એવું જ લાગે કે નાનું બાળક રડે છે. હા, આ સાંભળીને શંકર વાડા તરફ દોડ્યો. વાડા પાસે જઈને શંકરે જોયું તો બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એક બચ્ચું ખોવાયેલું હતું અને એટલે જ બિલાડી રડતી હતી. તે વાડાની બહાર બચ્ચું ગોતવા ગયો. ત્યાં તેણે વાડાની બહાર તેની બેન માલિનીને બેઠેલી જોઈ અને માલિની પેલા ખોવાયેલા બિલાડીના બચ્ચાને રમાડી રહી હતી. આ જોઈ શંકરે માલિનીને બોલાવીને વાડામાં બિલાડી રડતી હતી તે બતાવ્યું. માલિનીએ જોયું કે બિલાડી તેના બચ્ચા માટે જ રડતી હતી. આમ મનુષ્યની જેમ પ્રાણીઓ પણ તેમના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરે છે. વિચારો અને કહો, મિત્રો, બિલાડીનો અવાજ કેવો હોય છે? બિલાડી મ્યાઉ મ્યાઉ એવું બોલે છે અને તેનો અવાજ નાના બાળકના અવાજ જેવો જ હોય છે. તમને કયા પ્રાણી ગમે છે? કેમ? આપણને કૂતરાનું નાનું નાનું બચ્ચું અને બિલાડીનું નાનું નાનું બચ્ચું બહુ જ ગમે છે. હવે ચાલો હું તમને મીનુની ગાયની વાત કહું. મીનુ ગામડામાં રહે છે. તેણે એક ગાય પાળી છે. તેનું નામ ગંગા છે. મીનુ ગંગાને કુટુંબના એક સભ્યની જેમ જ રાખે છે. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય. એક દિવસ મીનુ ગંગાને લઈને ખેતરે જતી હતી ત્યારે ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું અને તેના પગમાં ખૂબ જ વાગ્યું. મોટો ઘા પડી ગયો અને આ ઘામાંથી ખૂબ જ લોહી નીકળવા લાગ્યું. આ જોઈને મીનુ ગભરાઈ જ ગઈ અને એને કપડું તેણે ગંગાને બાંધી દીધું. ગંગાને પણ ખૂબ દુખાવો થતો હોવાથી તે પણ રડતી હતી. ધીમે ધીમે ચલાવીને મીનુ ગંગાને ખેતરે પહોંચાડે છે. ખેતરે જઈને તે તેના માતા પિતાને વાત કરે છે. મિત્રો, વિચારો તો કે હવે મીનુના કુટુંબના લોકો શું કરશે? મિતાલી બોલી, તેની સારવાર કરશે. પણ ગંગાને તો મોટો ઘા પડી ગયો છે, તો તે ઘરે થતી સારવારથી મટે નહીં. તો તેના માટે તેઓ ઢોરના એટલે કે પશુઓના ડોક્ટરને બોલાવશે અને ડોક્ટર ગંગાને ઇન્જેક્શન આપશે, પાટો બાંધશે અને દવા આપશે, જેથી ગંગાને દુખાવો ઓછો થઈ જશે. હવે ચાલો હું તમને આવી જ એક બીજી વાત કહું. એક ચંદુ ધોબી હતો.
તે બિચારો એકલો જ રહેતો હતો. તેને એક ગધેડો હતો. તેનું તે ખૂબ જ ધ્યાન રાખે. તે ગધેડાને તેની સાથે જ રાખે. જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. ગધેડાને પણ ચંદુ ધોબી માટે ખૂબ જ લાગણી હતી. ગધેડો આખો દિવસ ચંદુ ધોબીએ તેના પર ભરેલી માટીને જ્યાં ચણતર કામ ચાલતું હોય ત્યાં પહોંચાડે. આમ આખો દિવસ તે ચંદુ ધોબીનું કામ કરે. આમ તે બંનેને એકબીજા માટે ખૂબ જ લાગણી હતી. હવે જુઓ, હું તમને ચંદુ ધોબી અને તેના ગધેડાના કેટલાક ચિત્રો બતાવીશ. તે જોઈને ચંદુ ધોબી તેના ગધેડા માટે શું કરે છે તે કહેવાનું અને હું અહીં લખીશ. પ્રથમ ચિત્ર, ગધેડાને નવડાવે છે. બીજું ચિત્ર, ગધેડાને ખવડાવે છે. ત્રીજું ચિત્ર, ગધેડાને પાણી પીવડાવે છે. ચોથું ચિત્ર, ગધેડાને ફૂલનો હાર પહેરાવે છે. મિત્રો, મીનુએ જેમ ગંગા ગાય અને ચંદુ ધોબીએ જેમ ગધેડાને પાળ્યો છે, તેમ તમારા ઘર કે પડોશમાં કોઈને પાલતુ પ્રાણી છે? કયું? તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તે ભૂખ્યું હોય ત્યારે તમે શું કરો છો? તમારા આસપાસના લોકો તેને ખીજવે ત્યારે તમે શું કરો છો? તે ઈજાગ્રસ્ત થાય ત્યારે તમે શું કરો છો? તેને ઠંડી કે ગરમી લાગે ત્યારે તમે શું કરો છો? ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે. તેનું ધ્યાન પણ રાખે છે. અહીં આપેલા કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે. આપણે તે કોષ્ટક પૂર્ણ કરીશું. પ્રાણીનું નામ. આપણે તેને કેમ રાખીએ છીએ? કોષ્ટકમાં સૌથી પહેલા કૂતરો આપેલું છે. તો મિત્રો, આપણે કૂતરાને કેમ પાળીએ છીએ? તે વફાદાર પ્રાણી છે, ખરું ને? માટે આપણે તેને પાળીએ છીએ. પછી જુઓ તો, પ્રાણીનું નામ લખેલું નથી, પરંતુ તેની સામે એવું લખેલું છે કે તે દૂધ આપે છે. તો આપણને દૂધ કોણ આપે છે? ગાય, ભેંસ વગેરે. તો અહીં પ્રાણીના નામમાં આપણે ગાય અને ભેંસ લખીશું. ત્રીજા ખાનામાં પણ પ્રાણીનું નામ લખેલું નથી, પરંતુ તેની સામેના ખાનામાં લખ્યું છે કે તે ગાડું ખેંચે છે. તો એવું કયું પ્રાણી છે કે જે ગાડું ખેંચે છે? બળદ, બરાબર ને? હા, તો અહીં આપણે પ્રાણીના નામમાં બળદ લખીશું. હવે પછી ચોથા ખાનામાં પ્રાણીના નામમાં બિલાડી લખેલું છે, બરાબર ને? તો આપણને કેવી રીતે ઉપયોગી છે અને તેને આપણે કેમ રાખીએ છીએ? તે ઉંદરને ખાય છે અને નાના બાળકોને ગમે છે, હે ને? માટે આપણે તેને રાખીએ છીએ. તો અહીં આપણે ઉંદરને ખાય છે અને નાના બાળકોને ગમે છે એમ લખીશું. હવે પછી પ્રાણીના નામમાં મરઘી લખેલું છે, બરાબર ને? તો આપણે તેને કેમ રાખીએ છીએ? કહો તો. મરઘી આપણને ઈંડા આપે છે, ખરું ને? હા, તો આપણે અહીં મરઘી લખેલું છે તેની સામેના ખાનામાં ઈંડા આપે છે તેમ લખીશું. હવે પ્રાણીના નામમાં માછલી લખેલું છે, ખરું ને? માંસાહારી લોકો માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, માટે આપણે માછલી લખેલું છે. તેની સામેના ખાનામાં માંસાહારી લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમ લખીશું. હા, લખાઈ ગયું.
માછલી લખેલું છે તેની પછી પ્રાણીનું નામ લખેલું નથી અને તેની સામેના ખાનામાં લખેલું છે કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો મિત્રો, કહો તો કયા પ્રાણીને આપણે ખૂબ પસંદ કરીએ છીએ? સસલાને, ખરું ને? હા, તો આપણે અહીં સસલું લખીશું. હવે છેલ્લા ખાનામાં જુઓ તો મધમાખી લખેલું છે, બરાબર ને? મધમાખી આપણને કેવી રીતે ઉપયોગી છે? તે આપણને મધ આપે છે, બરાબર ને? હા, તો અહીં આપણે તે મધ આપે છે તેમ લખીશું. મિત્રો, આપણે આ કોષ્ટક પૂર્ણ કર્યું. તેમાં આપણે જોયું કે આપણે જે પ્રાણીઓને પાળીએ છીએ અથવા તો આપણી આસપાસ રહેતા પ્રાણીઓ આપણને ઉપયોગી છે. જેમ તેઓ આપણા પર નભે છે તેમ આપણે પર તેના પર નભીએ છીએ, ખરું ને? તેઓ આપણને ઘણી વસ્તુઓ પણ આપે છે, બરાબર ને? પ્રવૃત્તિ. મિત્રો, ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે પંખી પરબ બનાવીએ. પંખી પરબ બનાવવા માટે એક મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. આ માટીના વાસણને મજબૂત દોરડા વડે બાંધી દો અને ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. તે વાસણમાં થોડું ચોખ્ખું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘરની બહાર લટકાવો અને દરરોજ તેમાં પાણી ભરો. પછી તમે જોજો કે કેટલાય તરસ્યા પંખીઓ પાણી પીવા આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જેમ આપણને ખૂબ જ તરસ લાગે છે અને પાણી વગર રહી શકતા નથી, તેમાં અબોલ પંખીઓને પણ ખૂબ તરસ લાગે છે. પાણી ન મળે તો આપણને કેવું થાય છે? તેવું જ આ અબોલ પંખીઓને પણ થાય છે. માટે આપણે આપણા ઘરની બહાર આવું પંખી પરબ લગાવવું જોઈએ, જેથી ઘણા પંખીઓ પોતાની તરસ छिपाવી શકે. મિત્રો, આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જીવન જીવવા માટે જરૂરી છે. શું તમે જાણો છો એવી કઈ વસ્તુઓ છે? ચાલો અહીં આપણે તે 3 વસ્તુઓના નામ લખીએ. ક્રમ: માનવીને ઉપયોગી, પ્રાણીને ઉપયોગી. 1. હવા, હવા. 2. પાણી, પાણી. 3. ખોરાક, ખોરાક. મિત્રો, આપણી જેમ જ પ્રાણીઓ પણ હવા, પાણી અને ખોરાક વગર જીવી શકતા નથી. તેથી તે આપણી જેમ તેઓને પણ ઉપયોગી છે. વિચારો અને કહો. મિત્રો, આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ. તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. બાળકો, તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું તે કહેજો. હું અહીં લખીશ. તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ. શું ખવડાવ્યું? આપણે દરરોજ ગાયને રોટલી ખવડાવીએ છીએ અને ઘણા લોકો દરરોજ સવારમાં ગાયને લીલું ઘાસ ખવડાવે છે. તો મિત્રો, અહીં આપણે કોષ્ટકમાં ગાય અને તેની સામેના ખાનામાં રોટલી અને લીલું ઘાસ લખીશું. હા, લખાઈ ગયું. ઘણા લોકો દરરોજ સવારે અને સાંજે કૂતરાને દૂધ અને રોટલી ખવડાવે છે. અહીં આપણે કોષ્ટકમાં કૂતરો, તેની સામે દૂધ અને રોટલી લખીશું. તે જ રીતે ઘણા બાળકો બિલાડીને દરરોજ દૂધ પીવડાવે છે.
અહીં કોષ્ટકમાં આપણે બિલાડી અને તેની સામે દૂધ લખીશું. હા, લખાઈ ગયું. ઘણા લોકો હાથી આવે ત્યારે તેને કેળા ખવડાવે છે. અહીં આપણે કોષ્ટકમાં હાથી અને તેની સામે કેળા લખીશું. ઘણા લોકો કે જેમણે ઘોડો પાળ્યો હોય તેઓ દરરોજ ઘોડાને લીલું ઘાસ ખવડાવે છે અને ઘણા લોકો જેમણે ભેંસ પાળી હોય તેઓ ભેંસને ખોળ ખવડાવે છે. મિત્રો, અહીં આપણે કોષ્ટકમાં ઘોડો લખીશું અને તેની સામે લીલું ઘાસ લખીશું અને તેની નીચે ભેંસ લખીશું અને તેની સામે ખોળ લખીશું. વિચારો અને લખો. બાળ દોસ્તો, પ્રાણીઓને શું ખવડાવી શકાય તે તો આપણે જોયું, પરંતુ પંખીઓને શું ખવડાવી શકાય? દાણા. ખરું ને? તમે કયા પંખીઓને ખવડાવ્યું છે? કોણ કહેશે? આપણે દરરોજ ઘર પાસે આવતા કબૂતર, ચકલી વગેરેને દાણા ખવડાવીએ છીએ. બાળકો, તમે સૌથી વધુ કયા પંખીને ખવડાવો છો? કબૂતરને. બરાબર ને? મિત્રો, તમે પ્રાણીઓ અને પંખીઓને ખવડાવો છો ને તેના વિશે જોયું, પરંતુ અહીં યાદીમાં કેટલાક નામો આપેલા છે. તો આ પ્રાણીઓ શું ખાય છે તે આપણે શોધવાનું છે. જુઓ આ પ્રાણીઓના નામ: ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળિયો, ગરોળી. મિત્રો, ઉંદર શું ખાય? રોટલી, ભાખરી વગેરે, હે ને? પછી આ વંદો લખેલું છે, તો તે શું ખાય? નાના નાના જીવજંતુઓ. બરાબર ને? હા. તમે ભૂંડ જોયું છે? તે શું ખાય છે? ભૂંડ એંઠવાડ અને આસપાસની ગંદકી ખાય છે. મિત્રો, તમે રાત્રે ઉડતા ચામાચીડિયાને જોયું છે. ચામાચીડિયું લોહી પીવે છે અને જીવજંતુઓને ખાય છે. કાગડો તો તમે બધાએ જોયો જ હશે, ખરું ને? કાગડો રોટલી, એંઠવાડ, જીવજંતુઓ બધું ખાય છે. મિત્રો, ઝાડ ઉપર દોડાદોડ કરતી ખિસકોલી શું ખાય છે? ખબર છે? તે દાણા, ફળો અને રોટલી ખાય છે. હા. હૂપ હૂપ કરતા વાંદરાને જોયો છે ને? તે શું ખાય છે? ઝાડના પાંદડા, રોટલી, ફળો, બટેટા વગેરે જેવી વસ્તુઓ વાંદરા ખાય છે. અને તમે બધાએ જાળું બનાવતો કરોળિયો જોયો છે. મિત્રો, કરોળિયો તેના જાળાની આસપાસ ફરતા નાના જીવજંતુઓને જાળામાં ફસાવી લે છે અને પછી તેને ખાય છે. અને દિવાલ પર દોડાદોડ કરતી ગરોળી શું ખાય છે? ખબર છે? ગરોળી પણ નાના નાના જીવજંતુઓને ખાય છે. આમ મિત્રો, આપણી આસપાસ રહેતા દરેક પ્રાણીઓનો ખોરાક જુદો જુદો છે. બાળમિત્રો, આપણે પ્રાણીઓને ખોરાક ખવડાવીએ તે તો બરાબર છે, પરંતુ તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય? મેહુલ બોલ્યો, આપણી સોસાયટીમાં આવતા વાંદરા ઘણીવાર ઘરમાં ઘૂસીને ખાવાનું લઈ જાય છે. પ્રવૃત્તિ. બાળ દોસ્તો, ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં કેટલાક નામો અને ખોરાક આપેલા છે. નામની સાથે તે શું ખાય છે તેને જુદા જુદા રંગની લાઈન દોરીને જોડવાનું છે. અહીં એક ઉદાહરણ આપેલું છે: ચકલી, ગરોળી, ઉંદર, માનવી,
રોટલી, ફળો, શાકભાજી, રોટલી, બકરી, મચ્છર, કીડી અને નાના જીવજંતુઓ, સાપ, ઘાસ. બકરીના નામને રોટલી, ઘાસ, ફળો અને શાકભાજીની સાથે જોડેલ છે. હા, તો હવે આવી રીતે આપણે બીજા નામોને તેમના ખોરાકની સાથે જોડીશું. આપણે માનવીને રોટલી, ફળો અને શાકભાજીની સાથે જોડીશું. જોડાઈ ગયું. આપણે ઉંદરને રોટલીની સાથે જોડીશું. ગરોળીને આપણે મચ્છર સાથે જોડીશું. હા, જોડાઈ ગયું. ચકલીને આપણે કીડી અને નાના જીવજંતુઓ અને રોટલીની સાથે જોડીશું. આપણે સાપને ઉંદરની સાથે જોડીશું. હા, જોડાઈ ગયું. આમ આ સજીવ સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે કુદરતે આ પ્રકારે આહાર કડીની રચના કરેલ છે, જેમાં મોટો જીવ નાના જીવને ખાય છે. અહીં પણ તમે જોયું કે સાપ ઉંદરને ખાય છે, ગરોળી મચ્છરને ખાય છે અને ચકલી કીડીને અને નાના જીવજંતુઓને ખાય છે. તેવી જ રીતે દરિયામાં મોટી માછલી નાની માછલીને ખાય છે. આમ પ્રકૃતિમાં સંતુલન જળવાય છે. હવે બાળ દોસ્તો, અહીં આપણે કેટલાક પ્રાણીઓના નામ લખીશું. તમે અડક્યા હો તેવા, તમે અડક્યા નથી પણ અડી શકો છો તેવા પ્રાણીઓ, અને તમે ક્યારેય અડક્યા જ નથી તેવા પ્રાણીઓના નામ આપણે અહીં લખીશું. તમે અડક્યા હોય તેવા પ્રાણીઓ કૂતરો, બિલાડી, ગાય અને ભેંસ હશે. તમે અડક્યા નથી પણ અડી શકો તેવા પ્રાણીઓ ઘોડો, હાથી, બળદ અને ગધેડો છે. તમે અડક્યા નથી તેવા પ્રાણીઓ વાઘ, સિંહ, દીપડો અને ચિત્તો છે. ખરું ને? ચાલો બાળ દોસ્તો, હું તમને ચિત્ર પરથી એક વાર્તા કહું. સાંભળવી છે ને? વાર્તાનું નામ છે રાણીનો બગીચો. એક રાણી હતી. રાણીને બગીચાનો ખૂબ જ શોખ હતો. એટલા માટે તેણે એક સુંદર બગીચો બનાવડાવ્યો હતો અને તે બગીચાની દેખરેખ કરવા માટે એક માળી રાખ્યો હતો. બગીચામાં આંબાના ઘણા બધા વૃક્ષો હતા. માળી આખો દિવસ બગીચામાં રહે અને બગીચાના વૃક્ષોની સાર સંભાળ રાખે. એક વખત કેરીની સીઝન આવતા માળી રાણીના બગીચામાંથી કેરીઓ તોડીને તેમના માટે લાવે છે. કેરીઓ જોઈને રાણી ખુશ થઈ જાય છે અને કહે છે, કેટલી સરસ કેરીઓ છે. આના જવાબમાં માળી કહે છે, રાણીજી, આના કરતાં બમણી કેરીઓ હોત જો પક્ષીઓ ખાઈ ગયા ન હોત. આ સાંભળીને રાણી માળી ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે, શું કહ્યું તે? પક્ષીઓ કેરીઓ ખાઈ ગયા? તમે પક્ષીઓને બગીચામાં કેમ આવવા દીધા? માળી કહે છે, મને માફ કરો, હું હવેથી એક પણ પક્ષીને બગીચામાં આવવા નહીં દઉં. હવેથી માળી બગીચામાં એક પણ પક્ષીને આવવા દેતો નથી. પછી બીજા વર્ષે ફરી કેરીની સીઝન આવે છે. માળી ફરી પાછો કેરીઓ તોડીને રાણીના માટે લઈને જાય છે. કેરીઓ જોઈને રાણી કહે છે, આ તો ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે. તમે પક્ષીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? ત્યારે માળી રાણીજીને કહે છે, રાણીજી, મેં પક્ષીઓને રોક્યા હતા. મેં એક પણ પક્ષીને આવવા દીધું ન હતું. પરંતુ આ વર્ષે કીડા કેરીઓ ખાઈ ગયા. જો ત્યાં પક્ષીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી પડત નહીં. જોયું ને મિત્રો,
કુદરતે સરસ આહાર કડીની રચના કરેલ છે અને તેના લીધે જ આ સૃષ્ટિ ચાલે છે, જેમાં દરેક જીવ બીજા જીવ ઉપર નિર્ભર છે. આપણે શું ભણ્યા? પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના સંબંધની સમજ, પ્રાણીઓના ઉપયોગ અને મહત્વની જાણકારી, પ્રાણીઓ પ્રત્યે સંવેદનાની